થાણેમાં ઓટો કાર્નિવલમાં વિન્ટેજ ચાર્મ અને આધુનિક ડિઝાઇનનો સમન્વય જોવા મળ્યો. વિન્ટેજ કારનું સૌથી મોટું પ્રદર્શન અહીં યોજાયું છે. મુંબઈ સમાચાર પર જુઓ ઓટોમેટિવનો ભવ્ય વારસો. ભારતમાં સુપરકાર અને બાઇક, વિન્ટેજ કાર અને મોટરસાઇકલ અને ક્લાસિક કારનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન મુંબઈ નજીક થાણેના જેકે ગ્રામમાં શરૂ થયું છે. રેમન્ડ ગ્રુપ દ્વારા રેમન્ડ 100 ઓટો ફેસ્ટ સાથે તેના શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે. સુપરકાર ક્લબ ગેરેજ દ્વારા આયોજિત ઓટો ફેસ્ટ તારીખ 10 થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન મુલાકાતીઓ માણી શકશે. સુપરકાર ક્લબ ગેરેજ દ્વારા રવિ શાસ્ત્રીની આઇકોનિક ઓડી 100 કેન્દ્ર સ્થાને છે. ડોસા છું, વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઓફ ઇન્ડિયાનો અધ્યક્ષ છું અને આ વિન્ટેજ કાર અને સુપર કાર્સ અને અધર શોઝ માટે આ ઇવેન્ટ લેમનના 100 વર્ષ માટે ઉજવવામાં આવે છે. એના માટે આ પ્રોગ્રામ થયો છે અને અહીંયા 530 વ્હીકલ્સથી વધારે વ્હીકલ્સ છે. જેમાં ગાડીઓ દિલ્હીથી, લખનઉથી, બેંગ્લોરથી, હૈદરાબાદથી, અમદાવાદથી વગેરે સિટીઝમાંથી આવી. રેમન્ડ ઓટો ફેસ્ટમાં અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો છે. અહીં પ્રદર્શિત કરાયેલી લગભગ 100 સુપરકાર, 100 વિન્ટેજ કાર, અંદાજે 75 આધુનિક ક્લાસિક કાર અને 400થી વધુ મોટરસાઇકલ જોઈને મુલાકાતીઓ અચંબિત થયા છે. આ ફેસ્ટિવલમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ બધી જ કાર જોઈને મુલાકાતીઓ અચંબિત થઈ રહ્યા છે. અહીં કિંમતી કારનો અમૂલ્ય સંગ્રહ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. કારના શોખીનોને વાહનોની વિવિધ શ્રેણી જોઈને આનંદ થઈ રહ્યો છે. દુનિયાની તમામ વિન્ટેજ કારનો સંગ્રહ અહીં જોવા મળી રહ્યો છે. એક સાથે દુનિયાની તમામ કંપનીઓની અલગ અલગ કારનો એક સાથે સંગ્રહ જોવાનો એક લહાવો છે, જેને કારણે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને ખાસ વાત તો એ છે કે અહીંયા રહેલી તમામ કાર ચાલુ કન્ડિશનમાં છે. અહીં સુપર બાઇક્સ પણ જોવા મળી રહી છે. આ કાર્યક્રમ અંગે ગૌતમ હરિસિંઘાનિયાએ જણાવ્યું હતું કે રેમન્ડ 100 ઓટો ફેસ્ટ ઓટોમોબાઈલ સાથે સંકળાયેલ ભવ્ય વારસાનું પ્રદર્શન શ્રેષ્ઠતા અને વિકાસના અમારા સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે, જેમાં ઓટોમોટિવ વિશ્વની અમે ઉજવણી કરી રહ્યા છીએ. અમારી નોંધપાત્ર 100 વર્ષની સફરને અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.